ભરૂચ જિલ્લામાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। ભરૂચમાં ચૂંટણી કાર્ડ બનાવવા માટે ઓનલાઈન અપલોડ કરેલા દસ્તાવેજમાં ભાજપના નગરસેવકનો લેટર સામે આવ્યો, જે 2023 નીકળ્યો। તેની સાથે લાઇટ બિલ અપલોડ કરવામાં આવેલ હોય, જે આદિવાસી તરીકેનું લાઇટ બિલ હોય, બંને ડોક્યુમેન્ટ મેચ ન થતા હોય છતાં ચૂંટણી કાર્ડ બન્યું અને ભાજપના નગરસેવકે અરજદારને તેના પિતાના નામ અને અટક સાથેનું પ્રમાણપત્ર આપવાને બદલે પતિના નામ અને અટકનું પ્રમાણપત્ર આપી દેતા આખરે ચૂંટણી કાર્ડ બની ગયું અને મતદાન પણ 2 વખત કર્યું। પરંતુ હવે એસઆઈઆરની પ્રક્રિયા બાદ ચૂંટાયેલા સભ્યોના પ્રમાણપત્ર માન્ય ગણાતા નથી। એસઆઈઆરની પ્રક્રિયા પહેલા આવા ચૂંટણી કાર્ડ બન્યા હોય તો હવે એસઆઈઆરની પ્રક્રિયામાં ઝીણવટભરી તપાસ બાદ જ નવા ચૂંટણી કાર્ડમાં તેનું મેપિંગ કરવાની કામગીરી કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। દયાદરાની જૂની ગ્રામ પંચાયતની ઓફિસમાં આધાર કેન્દ્ર સેન્ટર ચલાવવામાં આવતું હોય, જેમાં એક મહિલા આ સેન્ટર ચલાવતી હોય અને વગર ડોક્યુમેન્ટ ઉપર આધાર કાર્ડ બનાવી આપતા હોવાના કેટલાક પુરાવા મળ્યા છે, જેના કારણે તેમણે હાલમાં જ જે આધાર કાર્ડ માટે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે આધાર કાર્ડ ધારકનું ડોક્યુમેન્ટ રિજેક્ટ દર્શાવે છે। આ સિવાય છેલ્લા 1 વર્ષમાં મહિલાએ બનાવેલા આધાર કાર્ડ અન્ય ડોક્યુમેન્ટો તપાસ કરવામાં આવી રહ્યા છે અને નકલી ડોક્યુમેન્ટ અપલોડ કરી આધાર કાર્ડ બનાવી 1000 થી 3500 રૂપિયાની વસૂલી કરી રહ્યા હોવા બાબતે તપાસ કરીને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવનાર હોવાની માહિતી મળી રહી છે। જોકે સમગ્ર મામલે મહિલા છેલ્લા 1 વર્ષમાં બનાવેલા આધાર કાર્ડમાં અપલોડ કરેલા ડોક્યુમેન્ટ આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી પણ મેળવવામાં આવી રહી છે। ઓનલાઈન અપલોડ કરેલા ડોક્યુમેન્ટ સાચા તેનું વેરિફિકેશન કોણ કરશે, જેને લઈને હાલ સમગ્ર મામલાની ગંભીરતાને જોઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે। હાલ જે આધાર કાર્ડ અને ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ બનાવવાનું જે એક કૌભાંડ પકડાયું છે, મીડિયાના માધ્યમથી જાણ થઈ છે, તો એમાં હું ખાલી એટલું કહેવા માંગુ છું કે જે સીએસસી સેન્ટર વાળા જે આ કામ કરે છે એ ખૂબ નિંદનીય છે। સરકારી દસ્તાવેજ સાથે જે છેડછાડ થાય છે એ ખૂબ ગંભીર બાબત છે। પણ સરકાર સાથે એટલું પણ કહેવા માંગુ છું કે સીએસસી સેન્ટર ખાલી એને અપલોડ કરે છે, પણ જે વેરીફાઈ કરીને જે એપ્રુવલ આપે છે તો એ સરકારી અધિકારીઓની ઉપર પણ તપાસ બેસવી જોઈએ। થર્ડ પાર્ટી એજન્સી પાસે તપાસ કરાવી અને જો દોષી જણાય તો એમની પર કાયદેસરના પગલાં લેવા જોઈએ।